આપણા ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ તો કેટલાય રાજાઓ કેટલાય સામ્રાજ્યો બન્યા અને સમયની ગર્તામાં વિલીન થઈ ગયા, પણ એક નગર એવું છે જે ભૌતિક રીતે નાશ પામ્યા પછી પણ આપણી ચેતનામાં આજે પણ જીવંત છે. એ નગર એટલે દ્વારિકા, અને એનો આત્મા એટલે શ્રીકૃષ્ણ. આ કોઈ ઇતિહાસની ગાથા નથી, આ એક જીવંત સ્મૃતિ છે. એક એવું શહેર જે ભૌતિક રીતે તો હવે નથી રહ્યું, પણ એની ચેતના, એની ઊર્જા આજે પણ આપણી વચ્ચે શ્વાસ લે છે. આ જ દ્વારિકાનું સાચું રહસ્ય છે. દ્વારકાને ક્યારેય બીજી રાજધાનીઓની જેમ ના જોવી જોઈએ. એ અલગ હતી, કદાચ દુનિયાનો એક માત્ર એવું નગર જેને કાયમ ટકી રહેવા માટે બનાવવામાં જ નહોતું આવ્યું. એનો હેતુ શાશ્વત રહેવાનો હતો જ નહીં, પણ એક સંદેશ આપવાનો હતો, અને આ સંદેશની શરૂઆત એના પાયાથી જ થઈ હતી. અને આ જ કારણે જ્યારે શ્રીકૃષ્ણે દ્વારિકા વસાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે કોઈ સુરક્ષિત પહાડ કે જંગલ પસંદ ન કર્યા. એમણે એક એવું સ્થાન પસંદ કર્યું જેનો અર્થ બહુ ગહન હતો. હા, એમણે પસંદ કર્યો સમુદ્રને, એક એવી શક્તિ જે જીવન આપી પણ શકે અને પાછું લઈ પણ શકે. આ પસંદગી પાછળ એક ઊંડો વિચાર છુપાયેલો હતો. હવે સવાલ એ થાય કે કોઈ આટલું ભવ્ય નગર એવી જગ્યાએ કેમ બનાવે જ્યાં સતત જોખમ હોય? આ નિર્ણય પાછળ કૃષ્ણની એક દાર્શનિક ઊંડાઈ હતી. અને આ જ દ્વારિકાનો પાયાનો પાઠ હતો. કૃષ્ણ જાણતા હતા કે જે સમાજ પોતાની સીમાઓને સમજે છે, જે જોખમની સાથે જીવતા શીખે છે, તે ક્યારેય અહંકારના શિખર પર નથી પહોંચતો. જોખમ નમ્રતા શીખવે છે. તો દ્વારિકા શું હતી? એ સમુદ્ર પાસેથી ઉધાર લીધેલી ધરતી હતી, અને શરત બહુ સીધી હતી. જ્યાં સુધી ધર્મ છે ત્યાં સુધી જ નગર છે. આ શહેરનો સામાજિક અને આધ્યાત્મિક કરાર હતો. ચાલો હવે એ શહેરની અંદર જઈએ, એના સમાજને સમજીએ. અહીંયા સત્તાની વ્યાખ્યા જ અલગ હતી. એ નિયંત્રણ પર નહીં, પણ ચેતના પર ચાલતી હતી. વિચારો, એક એવું રાજ્ય જ્યાં રાજા તો હોય પણ રાજસત્તાનો ભાર ન હોય, જ્યાં કાયદા હથિયારથી નહીં પણ સંસ્કારથી પડાતા, સોનાના જળહળતા મહેલો ખરા પણ ઘરોના દરવાજે તાળા નહીં. આજની દુનિયા જ્યાં સુરક્ષા માટે કેમેરા શોધે છે, ત્યાં દ્વારિકામાં વિશ્વાસ જ સૌથી મોટો પહેરેદાર હતો. અને સૌથી મોટી વાત, ત્યાં કોઈ શાહી દરબાર નહોતો, ત્યાં હતો માત્ર સંવાદ. એક સામાન્ય માછીમાર પણ સીધો કૃષ્ણ પાસે જઈ પોતાની વાત કરી શકતો. કોઈ ડર નહીં, કોઈ વચ્ચે નહીં. આ જ સમાનતા દ્વારિકાની સાચી તાકાત હતી. પણ જેનો જન્મ થયો છે એનો અંત નિશ્ચિત છે. પણ દ્વારિકાનો અંત એ કોઈ હાર નહોતી, કોઈ દુર્ઘટના નહોતી. એ તો એના સ્થાપનાના દર્શનની જ એક અંતિમ અભિવ્યક્તિ હતી, એક પાઠ હતો. આજે પણ સમુદ્ર એ યાદોને સાચવીને બેઠો છે. વૈજ્ઞાનિકો જ્યારે દરિયાના પેટાળમાં શોધખોળ કરે છે ત્યારે એ પુરાવા નથી મળતા. એ તો સમુદ્રની સ્મૃતિના પડઘા સંભળાય છે. શું મળે છે ત્યાં? પથ્થરની મજબૂત દિવાલો, એક વ્યવસ્થિત નગરના પાયા, બંદર જેવી રચનાઓ. આ બધું એ જ કહે છે કે દ્વારિકા માત્ર કોઈ કલ્પના નથી, એ એક હકીકત હતી, વાસ્તવિકતામાં કોતરાયેલી એક સ્મૃતિ. અને જ્યારે યાદવોએ ધર્મનો રસ્તો છોડ્યો ત્યારે સમુદ્રે પોતાની શરત પૂરી કરી. એ દ્વારિકાને પાછી લઈ ગયો. કૃષ્ણ એને બચાવવાની કોશિશ પણ ન કરી, કારણ કે જાણતા હતા કે જે સંસ્કૃતિ પથ્થરોને બચાવવા પાછળ પડી જાય છે એ પોતાના વિચારોને, પોતાના આત્માને ગુમાવી દે છે. તો દ્વારિકા ડૂબી ગઈ, પણ એનો સંદેશ એ આજે પણ જીવંત છે, એ અમર છે. ચાલો હવે આ વિચારને થોડો મોટો કરીએ. દુનિયાની બીજી મહાન સંસ્કૃતિઓની સામે દ્વારિકાના આ દર્શનને મૂકીને જોઈએ, ત્યારે સમજાય છે કે ભારતનો દૃષ્ટિકોણ કેટલો અનોખો હતો. જુઓ, ઇજિપ્ત અને રોમ જેવી સંસ્કૃતિઓ એ અમર થવા માંગતી હતી. પિરામિડ બનાવ્યા, મોટા મોટા સ્મારકો બનાવ્યા. એ દુનિયા પર રાજ કરવા માંગતી હતી, જીતવા માંગતી હતી. પણ દ્વારિકા, એણે શીખવ્યું કે અમર કેમ નથી થવાનું. એણે શીખવ્યું કે દુનિયા પર નહીં પણ પોતાની જાત પર શાસન કેમ કરવું. જીતવાનું નહીં પણ સાથે મળીને જીવવાનું શીખવ્યું. એટલે જ દ્વારિકાનો જે અંતિમ પાઠ છે એ કોઈ મંદિરમાં નથી મળતો. એ તો એક વિચારમાં છે, એક ચેતનામાં છે, જેને આપણે જીવવાની છે. અને એ સંદેશ શું છે? પહેલો સિદ્ધાંત,
શાસન કરો, પણ એને વળગી ન રહો. બીજો સિદ્ધાંત, નિર્માણ કરો પણ અહંકાર વગર. અને ત્રીજો અને સૌથી મહત્વનો સિદ્ધાંત, જ્યારે સમય આવે ત્યારે છોડતા શીખો. આપણે હંમેશા શહેરને નકશા પર એક જગ્યા તરીકે જોઈએ છીએ, પણ શું એવું ન બની શકે કે કોઈ શહેર એ માત્ર જગ્યા નહીં પણ ચેતનાની, અસ્તિત્વની એક અવસ્થા હોય? દ્વારિકા કદાચ એ જ પ્રશ્નનો જીવંત જવાબ છે.